સાથે હું પ્રવીણ સુરેથી બુલેટિનની શરૂઆત કરીએ। પાખંડી પ્રદીપની કામલીલા સામે આવી છે। 2 કરોડથી વધુની નકલી ચલણી નોટના કેસમાં પ્રદીપની કામલીલાનો વધુ એક પર્દાફાશ થયો છે। આરોપી પ્રદીપ મહિલાઓ સાથે સોશિયલ મીડિયા પર ચેટ કરતો હતો અને જો છોકરીઓ અવાજ ઉઠાવે તો તેમને પૈસા આપીને ચૂપ કરાવાતી હતી। રાત્રિના સમયે બહારથી છોકરીઓ ગામમાં આવતી હોવાના સ્થાનિકો અગાઉ પણ આક્ષેપ કરી ચૂક્યા છે। અગાઉ ગ્રામલોકો નોટિસ આપી ચૂક્યા હતા, પરંતુ નકલી ચલણી નોટના કેસમાં પકડાયેલા આ યોગ ગુરુને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે। તેની જગ્યાને લઈને, આશ્રમને લઈને ખુલાસા થઈ રહ્યા છે। આ યોગ ગુરુ વ્યક્તિગત જીવનમાં શું કરી રહ્યા હતા, ભક્તો સાથે તેમના વર્તનને લઈને ચર્ચા હતી, તો સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તપાસ એજન્સીઓ પણ આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, પરંતુ જે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા એ આક્ષેપોને હવા આપતા સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે।